કેમ છો? મારું નામ દિવ્યાંગ ભરતભાઈ પ્રજાપતિ છે. હું ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું. 2-3 વર્ષ પહેલા હેર જતા હતા, માથામાંથી હેર લોસ થતા હતા, બરોબર. એ ટાઈમે મેં બહુ ધ્યાન આપ્યું. એ ટાઈમે મને એવું લાગ્યું કે નોર્મલ છે, હેરનો ગ્રોથ મતલબ વધારે છે તો થોડા વાર તૂટી જાય. ધીમે ધીમે એનું શું થયું, વધારે થવા માંડ્યું. એના પાછળ મેં કોઈ બી જાતની ટ્રીટમેન્ટ કરી નહીં. ના કોઈ હેર ઓઇલ, ના કોઈ હેર શેમ્પુ, ના કોઈ બ્લીચિંગ, કાં તો કોઈ ના બી કોઈ ડોક્ટરની સલાહ નહીં. પછી એક ટાઈમ થઈ ગયો જેનાથી મારું બહુ બધું વધારે થઈ ગયું હેર લોસ. એક દિવસ મારો ફ્રેન્ડે એમાં મને મળ્યો. એને પણ એક હેર ટ્રાન્સપ્લાન્ટનું મને કીધું હતું. હેર ટ્રાન્સપ્લાન્ટ એને મેં કરાવ્યું હતું રિસેન્ટલી, થોડા દિવસ પહેલા. પણ મને એવું લાગવા માંડ્યું કે આવી કોઈ ટેકનોલોજી હશે જ નહીં. પછી મેં મારું ડિસિઝન લીધું અને એના જોડે એક ક્લિનિકમાં અહીંયા હોસ્પિટલમાં મળવા આવ્યો. અમે મેડમ જોડે ગયા, બરોબર. મેડમને અમે વિઝિટ કરી. એમને પહેલા સમજાવ્યું એમાં ઘણા બધા ગ્રેડ આવે છે. એમને એવું કીધું કે તમે પહેલા થોડા સમય પહેલા આયા હોત, 2-3 વર્ષ પહેલા, તો હેર ટ્રાન્સપ્લાન્ટનું નામ બી ના. ઘણી બધી ટાઈપની મેડિસિન આવે છે, PRP હોય છે, બરોબર. એના થ્રુ એટલું થઈ જાય છે. પછી અમે રીચા મેડમને મળ્યા. એમને મને ફૂલ્લી સમજાવ્યું. તો પછી એક ટાઈમ એવો આવતો હતો કે હું મારા બધા હેર કટ કરાવી દેતો હતો નાઈ જોડે, બરોબર. કારણ કે શું હતું, જે હું હેર રાખતો હતો તો જે મારો આ પોર્શનમાં વાર આવતા હતા, પાછળ મારે વારનો ગ્રોથ છે, તો લોકો પૂછતા રહેતા હતા કે ભાઈ પહેલા તારે આટલા બધા વાર હતા, હવે નથી વાર, શું થઈ ગયું, શું નહીં. અમુક લોકો ચીડાવતા હતા, અમુક લોકો તાલીઓ કહીને બોલાવતા હતા, બરોબર. પછી મારું ડિસિઝન લીધું કે હું હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી દઈશ. તો આજે મારું ઓપરેશન છે હેર ટ્રાન્સપ્લાન્ટનું. હું બહુ જ ખુશ છું. હવે મારે પહેલા જેવા બી વાર આવી જશે. મારી સર્જરી ફાઇનલી પતી ગઈ છે, બરોબર. એનો અરાઉન્ડ ટાઈમ 7 થી 8 કલાકનો. એ જે મેથડથી કરવામાં આવી છે, બાયો FUથી કરવામાં આવી છે, એમાં મારે અરાઉન્ડ 3600 જેવા ગ્રાફ લગાવવામાં આવ્યા છે, બરોબર. એટલે થોડો ઘણો ટાઈમ એમાં બહુ પેનફુલી મને ફીલ નથી થયું. થોડું સ્ટાર્ટિંગમાં જ્યારે એનેસ્થેસિયા આપ્યું હતું તો 10 to 15 મિનિટ જે પેનફુલ હતું, બરોબર. પછી મને કોઈ બી ટાઈપનું પેનફુલ થયું નથી. પહેલા સારી શરૂઆત થઈ, બરોબર. તો પહેલા મને એમને મારું બીપી ચેક કર્યું. બીપી ચેક કર્યા પછી થોડો સેન્સિટિવિટી જે થોડા ટેસ્ટ વચ્ચે એ લીધું, થોડું બ્લડ લીધું નોર્મલ ટેસ્ટિંગ માટે. પછી મેમ આવ્યા. મેમે મારું હેર લાઈન ડ્રો કરી, બરોબર. એ નોર્મલ રીતે હેર લાઈન ડ્રો નથી કરી. એમને મને પૂછ્યું કે તમારે કયા ટાઈપના હેર જોઈએ છે, તમને કયા શૂટ થશે, કયા નહીં. એ બી એમને મને એક ટાઈપથી ગાઈડ કર્યું. એ હેર લાઈન કર્યા પછી એમને મને ગાઈડ કર્યું કે કઈ જગ્યાએ હેર નખાશે, કેટલા ઓછા નખાશે, કેટલા વધારે નખાશે, કેવી રીતે નખાશે, એ મને સમજાવ્યું અમને, બરોબર. ક્યાંથી લઈને ક્યાં નાખશે એ સમજાવ્યું. પછી મને ઓટીમાં લઈ ગયા. ઓટીમાં લઈ ગયા પછી મને એનેસ્થેસિયાની આપ્યું અને પછી જે મારે હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ હતી એ સ્ટાર્ટ કરવામાં આવી. ઓપરેશન ટાઈમે મને અહીંયા જે સર્જન હતા, ડોક્ટર હતા, સ્ટાફ હતા, બરાબર, એનીવન જે અહીંયા વર્ક કરે છે, બરોબર, એમનું બિહેવિયર બહુ મસ્ત છે. મેડમે જ્યારે ઓપરેશન કરતા હતા તો દર 2-2 મિનિટે, 3-3 મિનિટે એ એમના મારા જોડે વાતો કરતા હતા. કેવું છે, કેમનું નહીં, પેન થાય છે કે નથી થતું, કેટલું થાય છે, કઈ જગ્યાએ થાય છે, એ બધું ધ્યાન આપવામાં આવી. હાફ એન અવરે એ મને પાણીનું પૂછતા હતા, બરોબર. પાણી જવું છે કે નહીં, વોશરૂમ જવું છે કે નહીં, બરોબર. એ બધા વિશે પૂછતા હતા મને. સર્જરી કર્યા પછી મારા પર જેટલા બી ડાઉટ હતા, બરોબર, એ ટીચર મેં બધા મને ક્લિયર કર્યા છે. આફ્ટર સર્જરી શું કેર કરવાની છે, કેવી રીતે રહેવાનું છે, ઘરની બહાર, ઘરની અંદર, બરોબર, એ બધું એમને મને સમજાવવામાં આવ્યું. કેવી રીતે મેડિસિન લેવાની છે એ બી સમજાવવામાં આવી. ઇન કેસ એમને એ બી કીધું જો કોઈ તમને ખબર ના પડે, તમે એની ટાઈમ કોલ કરીને એના કોઈના બી કન્સલ્ટન્ટને કાં તો ડોક્ટરને પૂછી શકો, બરોબર. હવે મારું હેલ્થ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. હવે એનું રિઝલ્ટ કેવું હશે હું તમને ફ્યુ મંથની ફ્યુ ડેઝની અંદર શેર કરીશ. થેન્ક યુ સો મચ. હું રિચેનલને થેન્ક યુ કહેવા માંગુ છું જેમને મને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બધી રીતે ગાઈડ કર્યા છે. થેન્ક યુ. હેવ ફ્રી હેલ્થ.